આપણે વર્ષો પહેલાં આઝાદ થયા, તેમ છતાં આપણા સમાજની અંદર હજુ પણ જ્ઞાતિ જાતિના વાડા છે. આપણે એમાંથી બહાર નથી નીકળી શકતા અને એવી અનેક ઘટના આપણી સામે આવી છે કે જ્યારે આપણે આ ઘટના જોઈએ છીએ ત્યાં આપણું માથું પણ શરમથી ઝૂકી જાય છે. આપણને એવું લાગે છે કે 1947ની અંદર આપણે આઝાદ થયા, તેમ છતાં આપણી આટલી હલકી માનસિકતા, આટલી નિમ્ન માનસિકતા આપણા લોકોમાં કેમ હોય છે? કેમ અમુક પરિવાર સાથે, અમુક સમાજ સાથે હંમેશા વર્ષોથી આવું થતું આવે છે? જ્યારે દલિત સમાજની વાત આવે છે ત્યારે આપણે બધા જાણીએ છીએ કે તેમની ઉપર કેવા અત્યાચાર થાય છે. આવી જે ઘટના સામે આવી છે ઈડરથી, આજે તેમની વાત કરી રહ્યા છીએ. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. વર્ષો પહેલા આઝાદી તો મળી, પણ અમુક સમાજને જ મળી છે એવું ક્યાંક આપણને લાગ્યું. કારણ કે જ્યારે વાત કરવામાં આવે છે ઘણા બધા સમાજની, તો હંમેશા આપણે સમાજની અંદર જ્ઞાતિ જાતિના વાળા જોઈએ છીએ. અમુક સમાજ છે એ લોકો હંમેશા એમને ઊંચા સમાજની નજરેથી જોવે છે અને અમુક સમાજને હંમેશા એવું કહેવામાં આવે છે કે બસ તમારે આ જ કામ કરવાનું છે, બીજું કંઈ જ નહીં, અને હંમેશા તેમની નીચી નજરથી જોવામાં આવે છે. આવું જ કંઈક હંમેશા આપણે જોયું છે, દલિત સમાજની સાથે બનતું આવ્યું છે. જ્યારે દલિત સમાજની વાત આવે છે એટલે જ્ઞાતિ જાતિના વાળા સૌથી પહેલાં ઊભા થાય છે. આ ઘટના આપણે વાત કરી રહ્યા છીએ ઈડરની, કારણ કે ઈડરનું જે ગામ છે ચડાસમા, ત્યાં ગામના દલિત યુવક સાથે એવી ઘટના બની છે કે આપણા બધાનું માથું શરમથી ઝૂકી જાય. યુવક છે તેમને નિર્વસ્ત્ર કરી આખા ગામમાં ફેરવવામાં આવે છે, મારવામાં આવે છે. આ કેટલી ક્રૂરતાભરી ઘટના છે, કેટલી હલકી માનસિકતા આપણા સમાજની છે તે અહીંયા છતી થાય છે. આ નિંદનીય બાબત છે, અમાનવીય બાબત છે. કોને સમજાવવા જવાનું કે આવું ન કરવું જોઈએ? આપણે કોઈ બીજા સમાજમાં તો ક્યારેય આવું જોયું નથી. અમુક સમાજ છે તેમની સાથે આવું થાય છે, તાલિબાની સજા આપવામાં આવે છે. આ યુવક ઉપર શું વીતી હશે, એમના પરિવાર ઉપર શું વીતી હશે એ સવાલ છે. કારણ કે જ્યારે આ ઘટના બની ત્યારે જે આ વ્યક્તિ છે તેમને આખા ગામમાં ફેરવવામાં આવે છે અને હદ તો ત્યાં થાય છે કે જ્યાં દલિત યુવક છે તેમને મારી નિર્વસ્ત્ર કરી અને પછી જે લખાણ કરાવવામાં આવે છે કે તારે ક્યારે આ ગામમાં પ્રવેશ કરવાનું નથી, અને પછી પોલીસ સ્ટેશન તેમને મૂકી જાય છે. તેમ છતાં પોલીસ કંઈ કરતી નથી અને વ્યક્તિ જાતે પછી પોતાના ઘરે જાય છે. તો પછી જ્યારે પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવે છે તો પોલીસની ફરજ કેમ નથી? કારણ કે પોલીસ સ્ટેશન સુમસામ તો હોતું નથી, બહાર ઘણા બધા પોલીસ ઉભેલા જ હોય છે. તો પછી કેમ આ યુવકની કોઈ મદદ ન કરી? કેમ હજુ સુધી આમના ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવ્યું? ઘટના તો 11 તારીખની બની ગઈ છે, આજે છે 17 તારીખ. હવે આ ઘટનામાં આટલા દિવસ, 7 દિવસ વીતી ગયા છે, તેમ છતાં જે કેટલા બધા આરોપીઓ છે, 15 આરોપી છે, એમનો વરઘોડો કેમ કાઢવામાં નથી આવ્યો? એમની સામે કેમ એક્શન લેવામાં નથી આવ્યું? આ સવાલ એટલા માટે જે આ દલિત પરિવાર છે તે કરી રહ્યો છે, કારણ કે એમણે કહ્યું કે 11 તારીખે આ ઘટના બની છે, તેમ છતાં ન્યાય હજુ સુધી નથી મળ્યો. અને અમુક તત્વો એવા છે કે જે 2-4 લાકડી ઉગામે છે તો એમનો વરઘોડો કાઢવામાં આવે છે, રાતોરાત એમના ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવે છે. તો અહીંના જે પીડિત છે, પીડિત પરિવાર છે, જેમના સમર્થનમાં ગામ લોકો આવ્યા છે, તે પણ એવું કહી રહ્યા છે કે અમને ન્યાય આપો. 11 તારીખે આ ઘટના બની છે તો હજુ સુધી ન્યાય કેમ નહીં? આ જે 15 આરોપી છે તે ક્યાં ગયા છે? એમની સામે કેમ કોઈ એક્શન લેવામાં નથી આવતું? અને સાથે સાથે જે ઈડરના ધારાસભ્ય છે રમણલાલ વોરા, એમની સામે પણ હવે એક્શન પ્લાન તૈયાર થઈ રહ્યો છે, રાજીનામું માંગવામાં આવ્યું છે. ત્યાંના સ્થાનિકો એવું કહી રહ્યા છે કે જે વ્યક્તિ સમાજનો નથી થતો એ ભાજપનો શું થવાનો છે? અમારા ધારાસભ્ય છે, અમારા સમાજના ધારાસભ્ય છે, તેમ છતાં કોઈ જ કાર્યવાહી નહીં, કોઈ જ ન્યાય માટે તેઓ આગળ નથી આવ્યા, પીડિતોને મળવા માટે નથી આવ્યા. તો પછી આ ભાજપનું કામ કઈ રીતે કરશે જે સમાજનું કામ નથી કરતો? એટલે અહીંયા રમણલાલ વોરા, જે ઈડરના ધારાસભ્ય છે, તેમના ઉપર પણ સવાલ થઈ રહ્યા છે કે સાહેબ, તમે ધારાસભ્ય છો, એ વિસ્તારના લોકોએ તમને મત આપીને ચૂંટ્યા છે, તમને હોદ્દા ઉપર બેસાડ્યા છે, તો પછી તમારા લોકો માટે પણ કામ કરીને બતાવો. તમારો જે સમાજ છે તમારી પાસે ન્યાયની મદદ માંગી રહ્યો છે, ક્યાં સુધી તમે આમને તેમ કરતા રહેશો? હવે તો ન્યાય માટે એમની પાસે જાઓ, પીડિતોને મદદ કરો. એમનો પરિવાર અત્યારે રડી રહ્યો છે કે આ ઘટના કોઈ નાની સૂની નથી. એક પરિવારના મોભીને નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવવો એટલે આ કેટલી નિંદનીય બાબત છે. તમારે એના ઉપર ધ્યાન આપવું જોઈએ. આપણે એ તમામ લોકોને સાંભળીએ કે જેઓ જે આ યુવક છે તેમના સમર્થનમાં આવ્યા છે. પીડિત યુવક શું કહી રહ્યો છે, એમનો પરિવાર શું કહી રહ્યો છે, તે બધું જ સાંભળીએ. શું ઘટના આપની જોડે બની હતી અને આખું નામ સાથે તમે જણાવશો? જન્મ શ્રદ્ધાભાઈ શંભુભાઈ, ગામ ચડસના. હું ફૂલ ટોલેજમાં કામ કરું છું અને મજૂરી લઈને ફૂલ ટોલેજ આદિત્ય અનમોલ ફૂલ ટોલેજમાં કામ કરતો હતો. ત્યારે 10 થી 15 જણા છોકરા વાડોલ ગામના મને પકડીને મારવા કમ્પાઉન્ડમાં લઈને અને
માર્યો. પછી એથી ગામમાં લઈ ગયા, ગામમાં લઈને અને ગામમાં માર્યો. એથી પછી મને ગામમાંથી આપણે મારા કપડાને એ બધું કાઢી ગાલ્યા. કપડાં કાઢીને પછી મને મારીને ગામમાં ફેવડ્યો. મને ગામમાં ફેવડીને અને મારી જ ગાડીમાં બેસાડી અને મને જાદર પોલીસ સ્ટેશને લઈ ગયા. જાદર પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં મારી ગાડી ઊભી રાખી અને મને અંદર ગાડીમાં બેસાડી રાખ્યો. અને ગાડીમાં બેસાડીને મને લખણ લખતા હતા. મને કે તું લખ, પણ મેં એવું કીધું મને લખતા નથી આવડતું શું એમ કરીને એવો લખતા હતા. અને મને સહી કરાવી કે આજથી વાડોલ ગામમાં આવવાનું નહીં તારે. અને મને એમ કહેતા હતા સાલા ચેનવા થઈને અમારા ઠાકોરમાં સમાજમાં પડે એવું કહેતા હતા. પછી એટલે જાદર પોલીસ સ્ટેશનથી મને સહી કરાવી. પછી મને કે ગમે તું જતી રહે કે તને મારીશ. એટલે હું ગાડી લઈને મેં ઘરે નીકળ્યો. ભાઈ લખાણમાં શું શું લખાયું હતું? એમ કે સાહેબ એ લખાયું કે આજથી તો અમારા ગામમાં દેખાવું ના જોઈએ, અમારા ગામમાં આવવું ના જોઈએ. મારનારાઓને આપ રૂબરૂ જોયાથી ઓળખી શકો છો નામ સાથે? બધાનું હુકુમ સાહેબ. પહેલાં તો એક અરુણ બારોટ, મનોજ ઠાકોર, અતુલ ઠાકોર, સંજય ઠાકોર, સંજયભાઈનો ભાઈ. પછી બીજા વિશાલ સુથાર. ટોટલ કેટલા જણા ટોટલ હતા? લગભગ હતા 30-35 જણા. ટોળા સાથે થઈને ટોળા સાથે માર્યો મને. તમારી આટલા જણને તમે ઓળખો છો? બધાને ઓળખું સાહેબ. બધાને ઓળખો. હા. આજે તમને નગ્ન અવસ્થામાં ફેવડ્યા કયા વિસ્તારથી તમને નગ્ન અવસ્થામાં મને એ હનુમાન દાદાના મંદિરથી, ઠાકોર મેલ્લામાંથી તે રાવર મેલ્લાના ખોડિયાલમાનું મંદિર સુધી નગ્ન અવસ્થામાં મને ફેવડ્યો. તમારા પોલીસ સ્ટેશન આગળ લઈ ગયા ત્યાં આપણે નગ્ન અવસ્થામાં લઈ ગયા? હા, પોલીસ સ્ટેશન લઈ જાય. નગ્ન અવસ્થામાં જ મને પોલીસ સ્ટેશન લઈ ગયા. તમારા ઘરે જાણ કેવી રીતે થઈ કે તમારે આવી રીતે મારો? મારા ઘરે એટલે મારા ભાભી અને ભાઈને મારા ફૂલ ટોરેજમાં મારા સાથે કામ આવે છે. એવાને ઘરે ફોન કર્યો હતો. શું ઘટના બની બા, અને તમારું નામ શું છે? મારું નામ અંબાબેન. મારો દીકરો છે સેધુભાઈ. સેધાભાઈને ચા મેળવા લઈ જા ઓફિસમાં ખેંચીને માર્યો છે મારા છોકરાને. મારે કશું નહીં જોતું. મારા છોકરાને માર્યો છે. મારા છોકરાને નવેસરો કરીને આખા ગામમાં ફેવર્યો છે. એનો મારે જોવો છે અને એને કર્યું છે એવું સાહેબ. તમે મારા છોકરાને કર્યું છે એનું સજા આપો સાહેબ. કે હું માં ના જીવું શકું. હું માં આ મારા છોકરાને આખા દુનિયામાં મારા છોકરાને કેટલા ફેવરેટ મારા છોકરાને કેટલા મારા છોકરાને ઉતારે છે. હું અંદર માગું છું, હું ન્યા માગું છું મારા છોકરાને. હું ના જીવું સાહેબ મારું. શું નામ છે આપનું અને શું કહેવા માંગો છો? આ જે બનાવ બન્યો છે વૈભવ ચાવડા નામ છે મારું. મહેસાણાથી આવું છું. અનુસૂચિત જાતિ એકતા મંચ હું સંગઠન ચલાવું છું મારા સમાજનું. અહીંયા જે ઘટના ઘટી છે એમાં પહેલો મુદ્દો તંત્ર પર આવે છે કે તંત્ર આમાં કેમ ધ્યાન ધરતું નથી. બીજો મુદ્દો કે અહીંની સ્થાનિક જે પીડિત પરિવાર છે, ભાઈ આના સરપંચનું નામ શું છે અહીંયા? સોમાભાઈ ડાયાભાઈ સરપંચ. આજે આ ઘટનાના 7-8-10 દિવસ થવા આવ્યા. અહીંયા સરપંચ પોતે નાલાયક વેડા કરે છે ને અહીંયા જોવા પણ નથી આવ્યા કે પીડિતના ઘરે શું બીના બની છે, કેવી તકલીફ છે. તો સરપંચ પર પૂરેપૂરી એક્શન લેવામાં આવે. બીજો મુદ્દો મારો એ રહેશે કે એસસી સમાજમાં જે બંધારણના નિયમ પ્રમાણે એસસી સમાજની સીટ ઉપર રમણભાઈ વરા અહીંયા છે. રમણભાઈ વરા, તમારી બુદ્ધિમતી મારી ગઈ છે. તમને બુદ્ધિ નથી પોકતી. તમે એક સમાજમાંથી આવો છો, આપણા સમાજમાંથી. આજે સમાજમાં કોઈ નાનો મોટો પ્રશ્ન હોય તો હું તમારા સામે વિરોધ ના કરી શકું, ના બોલી શકું. પણ આજે આ દલિત પરિવારના યુવકને નગ્ન કરીને ગામમાં ફેરવવામાં આવ્યો. આ નાની મોટી ઘટના નથી. આ ઘટના સહી લેવાય એમ નથી. દલિત પરિવાર કે આખો સમાજ આ ઘટના ઉપર ફૂલ આક્રોશ છે. રમણભાઈ, અમે તમારું રાજીનામું માગીએ છીએ. તમે સમાજમાં ધ્યાન નથી દોરતા. પણ આવો જ્યારે મહત્ત્વના મુદ્દા આવે કે જ્યારે સમાજમાં નીચો દખાવાનો આવે કે ભાઈ દલિત સમાજને જ્યારે ત્યારે કચડવાનો પ્રશ્ન આવે, દલિતોને નીચે દબાવવામાં આવે, હરેક ગરીબ કુટુંબ, ગરીબ પરિવાર હોય એને દબાવવાના પ્રયત્નો થાય છે કોઈને કોઈ દ્વારા.
તો રમણભાઈ તમે અહીંના સાંસદ, તમે અહીંના ધારાસભ્ય છો, તમારી પહેલી મોટામાં મોટી ફરજ બને છે તમે કાયદાકીય ધ્યાન દોરો, પીડિત પરિવારના ઘરે તમારે મુલાકાત કરવી જોઈએ. આ તમે નથી કર્યું તો તમે રાજીનામું આપો એવો અમારો પૂરેપૂરો અને મારા આખું સંગઠન, ગામની વસ્તી, અહીંયા પીડિત પરિવારનો આખું ફેમિલી, અમારો એક જ મેન ઉદ્દેશ્ય કે તમે રાજીનામું આપો. અને બીજેપી સરકારને હું એક મહત્ત્વનો મુદ્દો એમ કહું છું કે જે સમાજમાં નથી થતો એ તમારું શું થશે? જે અમારા સમાજનો નથી આવતો સમાજના કામો એ તમારા બીજેપી પક્ષમાં શું કામ આવશે? બીજેપી સરકાર, આ મારી વાત તમે ધ્યાનમાં દોરજો કે જે સમાજમાં આજે પીડિત પરિવારમાં પૂછેલો એના માને, એના બહેનને, એના પપ્પાને કે નગ્ન કરીને ગામમાં ફેરવવામાં આવ્યો, એ પરિવાર પર શું વીતતી હશે એ રમણભાઈ તમને કદાચ ખબર નહીં પડતી હોય. અમે સંગઠન ચલાવીએ છીએ, અમે ગામે ગામ ફરીએ છીએ, અમને ખબર પડે છે કે દલિત ક્યાંક ને ક્યાંક કચડાય છે. અને બીજેપી સરકારને હું એક નિવેદન કરું છું, નમ્ર અપીલ કરું છું કે આ મારી વાત ધ્યાનમાં દોરજો કે દલિતો પર તમે હવે આ થતા અત્યાચાર પર તમે શું આગળના નિવેદનમાં તમે શું લેશો, કેવા પ્રકારની એક્શનો લેશો, કેવા નિયમો બનાવશો અને દલિતોને તમે આ તમારી ચાલુ સરકારમાં કેવી રીતે તમે સાચવશો. બસ આ જ મારો મેન સંદેશ છે. આગામી શું પગલાં લેવામાં આવશે? આગામી એક પગલાં લેવામાં આવશે કે જે હર્ષ સંઘવી સાહેબ, હું પહેલાં એમને સલામ કરું છું કે હર્ષ સંઘવી સાહેબ જે બી કાર્યો કરે એ સારા કરે છે, પણ હર્ષ સંઘવી સાહેબને હું એમ જ કહેવા માગું છું કે તમે જે લુખ્ખા તત્વો, ગુંડા તત્વો દ્વારા, અને હમણાં 24 કલાક પહેલાં કમિશનર સાહેબે એમ કીધું હતું કે 100 કલાકની અંદર હરેક આરોપીઓ જે ગુનાહિત કાર્યો કરે છે એમને એરેસ્ટ કરવા, એમની સામે ચાર્જશીટ દાખલ કરો, એમના નામ લાવો. તો હર્ષ સંઘવી સાહેબને હું એક જ કહું છું કે જે તમે એમ કહો છો કે વરઘોડા કાઢો, આજે હર્ષ સંઘવી સાહેબ તમે બોયો ચડાવજો અને અમારા સમાજ તરફી આવજો. હું તમને બે હાથ જોડે વિનંતી કરું છું કે આ જે 15-16 આરોપી ખરા એમના ગામે ગામ વરઘોડું નીકળવું જોઈએ, તો અમારા પરિવારને શાંતિ મળશે અને અમને એમ લાગશે કે ના, હર્ષ સંઘવી સાહેબ પાસેથી અમને પૂરતો ન્યાય મળ્યો. અમારી આ મોટી અપીલ છે. અને જો આ બધું નહીં કરવામાં આવે, દલિત પરિવાર પર કોઈ ધ્યાન ધરવામાં નહીં આવે, તો આજ અમારો સંગઠન કોઈ બી હદ ઉપર અમે જઈ શકશું. શું નામ છે આપનું? મારું નામ પરમાર જયંતિભાઈ અમરાભાઈ, હું નાનીવાડોલ ગામનો છું અને આ ત્રણેય ગામનો ગ્રુપ પંચાયતનો માજી સરપંચ છું. સદર જે બનાવ બન્યો છે સાહેબ, એક જબરજસ્ત નિંદનીય અમાનવીય કૃત્ય કર્યું છે, તાલિબાની કૃત્ય કર્યું છે અને ઉઠાંતરી કરી, અપહરણ કરી અને મૂળ માર મારી અને નગ્ન પરેડ કરાવી છે. તો આના જવાબદાર જે તત્વો, જે આરોપીઓ છે એ તમામને પ્રશાસન ધરપકડ કરે અને કાયદાથી પૂરેપૂરા નશ્યત કરે એવી અમારી માંગ છે. અને આ પ્રશ્નના અનુસંધાનમાં અમારા જેવા જે સમાજમાંની આવીએ છીએ એવા વ્યક્તિઓનું કોઈપણ જાહેર ક્ષેત્રમાં કોઈપણ નિવેદન આપવાથી કોઈપણ પ્રકારની મારા પરિવારની, મારા આ બધા સમાજનું પૂરેપૂરું જોખમ છે. કારણ કે આ તમામ જે તે આરોપીઓ કોમવાદી, જનૂની, ઝઘડાખોર, કોઈપણ હદે જઈ કોઈપણને કંઈ કરે, કરાવે, ફસાવે, ખોટા આક્ષેપોમાં આવનારા સમયમાં નિર્દોષ લોકોને પણ ફસાવે તેવી અમને સંભાવના છે. આ પહેલાં પણ આ લોકો જે છે આરોપીઓ, એ ઉપર કોઈ ગુનાઓ કે એવું થયેલું છે ખરું? થયેલા છે બરાબર. જે આરોપીઓ જે વર્ગના છે એમના અંદર પણ થયેલું છે. દલિત સમાજ ઉપર 2004-05માં હુમલાઓ થયેલા છે બરાબર. તો આ પરિસ્થિતિમાં આજે આઝાદીના 70 વર્ષ થવા આવ્યા છતાં પણ આ પરિસ્થિતિનો આપણે ભોગ બનતા જ અમે રહ્યા છીએ બરાબર. અને સામાજિક ન્યાયની વાચા આપવામાં જે વાચા આપવા જાય છે એનું પૂરેપૂરું જોખમ છે સાહેબ બરાબર. તો નામદાર પ્રશાસનને અમારી વિનંતી છે કે તમામ આરોપીઓને કાયદાની વે નશ્યત કરે એવી અમારી માગણી છે. શું નામ છે આપનું?
મારું નામ જય ભીમ. મારું નામ જેનવા ભરતભાઈ શંભુભાઈ છું. આ પીડિતનું ભાઈ છું શેદાભાઈનું. મારા ભાઈને 11 તારીખે રાતે 10:30ની આસપાસ જો કામ કરતો હતો કોલ્ડ સ્ટોરેજ દરમલીથી, એ 20-25ના ટોળાએ ઇકોમાં બેસાડી અને મારતા વાડોલ ગામમાં લઈ ગયા. વાડોલ ગામમાં નગ્ન કરીને આખા ગામમાં જુલુસ ફેરવી અને એને પછી પોલીસ કમ્પાઉન્ડરમાં મારતા છે એક જાદર પોલીસ સ્ટેશનની હદ સુધીમાં એને મૂકી ગયા. મારા ભાઈને આટલી બધી તાલિબાનની સજા જે ગુજરાતના આપણે કહીએ છીએ એવા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ દરરોજ અમદાવાદમાં ભરઘોડા કાઢે છે અને બધું કરે છે, પણ જે મારા ભાઈને આ હાલતથી છે હજુ સુધી કોઈ પોલીસનું કોઈ એટલું બધું જોઈએ એવું પ્રોટેક્શન છે નહીં. અને જે 2-3 આરોપી ફરાર છે એમાં બનતા સુધી પોલીસ પણ સંડોવાયેલી લાગે છે મને, કેમ કે હજી 2-3 આરોપીને હજી શોધખોળ એટલી બધી થઈ નહીં એમને. શું માંગણી છે તમારી? માંગણી તો મારી એટલી જ છે કે જે મારા ભાઈ હંગાથી જે આ કૃત્ય કર્યું આ બધું એવું એની કાયદાના હિસાબથી જે એમને વરઘોરો નીકળે ગામમાં, એ મારી માગણી છે ને ન્યાય જેટલી કલમો લાગી છે એ હિસાબથી ન્યાય મળવો જોવા મળે. લોકો કહી રહ્યા છે કે વર્ષોથી દલિત સમાજ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. હવે એ જોવાનું છે કે અત્યાચાર કોણ બંધ કરાવશે, કારણ કે વર્ષોથી આપણી આંખોની સામે આપણે જોઈ રહ્યા છીએ કે આવું બનતું આવે છે. કંઈક પણ નાની મોટી બાબત કેમ ન હોય, દલિત સમાજ ઉપર અત્યાચાર આપણે જોયેલો જ છે. તો પછી આ દલિત સમાજ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે, આવા ઘણા બધા બીજા સમાજ છે કે જેમના ઉપર પણ આવો અત્યાચાર થાય છે, તાલિબાની સજા આપવામાં આવે છે. શું તે માણસ નથી? શું તેમાં આપણામાં માણસાઈ હોવી જોઈએ કે આપણાથી કોઈ વ્યક્તિને આવી સજા કેમ મળે? હવે જે આરોપીઓ છે ખુલ્લેઆમ ફરી રહ્યા છે, ક્યારે કાર્યવાહી થશે તો જોવાનું જ રહ્યું. પણ રમણભાઈ ધ્યાન રાખજો, કારણ કે હવે તમારા રાજીનામાની માંગ કરવામાં આવી છે, કારણ કે હવે આ પરિવાર છે તે લડી લેવાના મૂડમાં છે, સમાજ લડી લેવાના મૂડમાં છે અને મદદ માંગી રહ્યો છે. તમારી ફરજ આવે છે, ખુરશી ઉપર બેઠા છો તો એક વખત ન્યાય અપાવો. તારીખ 11 આ ઘટના બની છે, આજે 17 તારીખ છે. હજુ પણ ન્યાયની આશા સાથે આ પરિવાર બેઠો છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.